ભરૂચના ભટ્ટ પરિવારના માતાજીના બેસણામાં તુલસીજીના છોડનું વિતરણ કરી પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણીનો સુંદર પ્રયાસ કરાયો હતો। ભરૂચના કેયુર ભટ્ટના માતા અંજનાબેનનું મૃત્યુ થતાં તેઓનું બેસણું રોટરી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું। બેસણામાં પ્રાર્થના ભજન સાથે આવનાર તમામને ભટ્ટ પરિવાર દ્વારા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે અંગે મૃતક અંજનાબેનના પુત્ર કેયુર ભટ્ટે જણાવ્યું હતું કે પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણીના પ્રયાસ રૂપે તેઓના પરિવારજનો દ્વારા તુલસીજીના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં શુભ અશુભ પ્રસંગોએ આ રીતે છોડની ભેટ આપવામાં આવશે તેવી આશા પણ છે। ભરૂચના ભટ્ટ પરિવારનો આ પ્રયાસ ખરેખર અન્યો માટે પણ પ્રેરણારૂપ બને તેમ ઈચ્છવું રહ્યું। ગત તારીખ 19 સપ્ટેમ્બરે મારા માતૃશ્રી અંજનાબેનનું દેહાંત થયું। આજરોજ એમનું બેસણું છે। બેસણામાં જે કોઈ પણ લોકો આવે છે એ બધાને અમે સપરિવાર ભેગા થઈ અને તુલસીજીનો છોડ અમે એમને ભેટ સ્વરૂપે આપી રહ્યા છે। અમારી ભાવના એવી છે કે પર્યાવરણનું જતન અને ધાર્મિક સંસ્કૃતિનું જતન થાય એવી ભાવના સાથે અમે ભટ્ટ પરિવાર આજ રોજ આ તુલસીજીના છોડનું દાન કરી રહ્યા છે અને સાથે સાથે આવનારા સમયની અંદર લોકો પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને સારા નરસા પ્રસંગોએ વૃક્ષ ભેટ સ્વરૂપે આવે એવો અમારો ભાવ છે।